જસદણ તાલુકાના આટકોટના નર્મદેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના અંતિમ સોમવારે ભક્તજનો ઉમટ્યા હતા. ભાદરવી અમાસના પિતૃઓને પાણી અર્પણ કર્યું હતું. જસદણ તાલુકાના આટકોટના નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર અને ભાદરવી અમાસ રોજ પિતૃઓને પાણી અર્પણ કરવા માટે વહેલી સવારથી જ ભક્તજનો દાદાના દર્શન કરવા અને પિતૃઓને પાણી અર્પણ કરવામાં આવી પહોંચી ગયા હતા. પરંપરા મુજબ પીપળાએ 3 વાર અને તુલસીએ 1 વાર પાણી અર્પણ કરી પિતૃ દેવો ભવ શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવી હતી. જેમાં મહિલા સહિત ભક્તજનો મહાદેવના દર્શન કરી પાણી રેડી દાન આપવાનો મહિમા છે. મહાદેવના મંદિરે 7 રાડી વાળો અને પીપળો આવેલો છે. તેના ભાગે આવો પીપળો જોવા મળે છે. જે ભાગે જ આવો પીપળો જોવા મળે છે. પીપળાનું વિશેષ મહત્વ હોય છે. આટકોટ ગામ સમસ્ત ભક્તો પિતૃ તર્પણ કરતા નજરે પડે છે. ભાદરવી અમાસે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ.